એક કાજી હતો, પૈસાવાળો હતો. એને એક દીકરી હતી. એ દીકરી મોટી થઈ, લગ્ન જેવડી, પણ એની શાદી થતી નહોતી. કારણ કે દીકરી બહુ કુરૂપ હતી, એટલી બદસુરત, એટલી કુરૂપ કે જે મૂર્તિયા જોવા આવે એ જોતા ભેગા ભાગે. કે દિવસે જોઈને છળી મરીએ, આ રાતના દેખાય તો શું થાય? આપણે શાદી નથી કરવી. કાજી પૈસાવાળો અને દીકરી એકની એક, એટલે જે આ દીકરીને વરે અંતે તો એનું બધું ધન કાજીનું આ દીકરીને જ મળવાનું હતું. એટલે પૈસાની લાલચે પણ ઘણા યુવાનો જોવા આવ્યા, પણ આ એટલી બદસુરત, એટલી કદરૂપી, જોઈને ભાગે. 2-3 વર્ષ નીકળી ગયા. કાજીએ કીધું પણ ખરું કે મારી બધી જ સંપત્તિનો માલિક એ મારી દીકરીને એનો વર થશે, પણ કોઈ બાવડું ઝાલવા તૈયાર નહીં. 2-3 વર્ષ પછી એક યુવક આવ્યો અને એણે કહ્યું કે હું પરણવા તૈયાર છું. ખરેખર? બોલે હા પાક્કું, હું પરણવા તૈયાર. એ એટલા માટે તૈયાર થયો કે એ આંધળો હતો. હવે દેખાતું જ ન હોય એને હું બદસુરતી ને હું ખૂબસૂરતી, કોઈ ફરક નહીં પડતા. એટલે થયું એમ કે આને કોઈ દેતું નહોતું ને આને કોઈ લેતું નહોતું. એમાં મેળ પડી ગયો. અને કાજીએ પણ મનાવ્યું કે આંધળો તો આંધળો, પણ મારા દીકરીનો સંસાર તો વસી જશે. એટલે આંધળા પતિ સાથે પોતાની કદરૂપી દીકરીને પરણાવી કાજીએ. પછી તો પરણી કારવી ઘેર આવ્યા, લાખ લાડી લાવ્યા, દિયે રેજો દેરામાં, રાત ભરજો પાણી. હું ગામડામાં ગવાતું. ટલક જેટલી ઢોલરડીને પીલુડીના પાયા. મારા દાદાના ખેતરડામાં કાંઠુડા ઘઉં વાયા. આ બાજુ ગવાતું હતું. અમારા સૌરાષ્ટ્રમાં આવું ગવાતું. તે કદરૂપી પત્ની દુનિયાની દ્રષ્ટિએ અને આંધળો પતિ, બેયનું લગ્ન જીવન એટલું સરસ રીતે ચાલ્યું. બે એકબીજાને એટલો બધો પ્રેમ કરે. એમ એના પ્રસન્ન દાંપત્યના 5 વર્ષ વીત્યા. કાજી આમ રાજી કે મારી દીકરીનો સંસાર વસી ગયો. ખાલી આ એક જ વાતનું દુઃખ છે કે એનો પતિ આંધળો છે. એમાં ક્યાંકથી ગામમાં એક હકીમ આવ્યો. એ હકીમની પાસે એક એવું અંજન હતું કે જેની આંખમાં આંજે એ દેખતો થઈ જાય. કેટલાય આંધળાને એણે ઠીક કર્યા. અને આ વાત લઈને લોકો કાજી પાસે આવ્યા કે ખરેખર ખુદાની તારા ઉપર મહેર છે. ગામમાં એક હકીમ આવ્યો છે. આમ તો તારે લીલા લહેર છે, પણ કાજી તારી દીકરીનો ધણી આંધળો છે. બસ આટલી જ એક દુઃખની વાત છે. પણ ઉપરવાળાની મહેર જો, ગામમાં હકીમ આવ્યો છે, એની પાસે એક અંજન છે, ચમત્કારી છે. જેની આંખમાં આંજે એનો અંધાપો દૂર થાય છે, દેખતો થઈ જાય. તું તારા જમાઈને ત્યાં લઈ જા, ટ્રીટમેન્ટ કરાવો. એટલે કાજી કે વિચારીને કહું. એટલે બીજા બધા કે એમાં શું વિચારવાનું છે, તું તારી દીકરીનું ભલું નથી ઈચ્છતો? એટલે આ તો કાજી ને, વિદ્વાન, બુદ્ધિશાળી. એ કે મારી દીકરીનું ભલું ઈચ્છું છું એટલે જ કહું છું, વિચારીને કહું. અને કાજીએ બહુ વિચાર્યું અને પછી નિર્ણય કર્યો કે આપણે જમાઈની ચિકિત્સા કરાવવાની થાતી નથી, જેમ છે એમ બરાબર છે. કારણ કે કાજીને ખબર છે કે જો મેં જમાઈની ચિકિત્સા કરાવી એ હકીમ પાસે, અને જો આ દેખતો થયો, એને દ્રષ્ટિ મળી ગઈ, અને જો એણે પછી મારી દીકરીને જોઈ, ઓય બાપા હું આની હારે જીવતો તો 5 વર્ષથી, તલાક 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 કહીને ભાગી જશે.
મારી દીકરી દુઃખી, જમાઈએ દુઃખી, હુંય દુઃખી, એના કરતાં એ આંધળો છે એ સારું છે, એ સુખી, મારી દીકરી સુખી, અને બેને સુખી જોઈને હુંય સુખી. એટલે પછી કાજીએ પોતાના જમાઈની ટ્રીટમેન્ટ ન કરાવી. આ બદસુરત દીકરી એટલે આપણી બદસુરત જિંદગી. આ કાજી એટલે આપણી અંદરનો મોહ, અને પેલો આંધળો પતિ એટલે અજ્ઞાન. અજ્ઞાન એ જ અંધાપો. એ અજ્ઞાન રૂપી આંધળો પતિ અને બદસુરત જિંદગી ગંધાય છે. બધા જ પ્રકારના પાપ માણસ કરતો હોય, પણ તોય અજ્ઞાન રૂપી આંધળો પતિ અને બદસુરત જિંદગી, એનું દાંપત્ય જીવન બહુ સારી રીતે ચાલે છે, અને મોહરૂપી કાજી એમાં ખુશ છે. પણ ત્યારે હકીમ બનીને આવે છે સદગુરુ આપણા જીવનમાં. એ આ મોહના અંધાપાને મટાડી દે. એ આ અજ્ઞાનનો અંધાપો મટાડે. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. એ અજ્ઞાનનો અંધાપો મટાડી દે એવા સદગુરુ છે હકીમ. સદગુરુ વૈદ, સદગુરુ વૈદ વચન વિશ્વાસા તુલસીદાસજી કહેતે हैं. પણ આ આપણો મોહરૂપી કાજી છે ને, એ સદગુરુ સાધુ સંતો ત્યાં સત્સંગ કરવા જવા દેતો નથી, જવા માગતો નથી. કારણ કે જો આ અજ્ઞાનનો અંધાપો દૂર થઈ જાય તો પછી જિંદગીની બદસુરતીનો ખ્યાલ આવે માણસને, સમજાય, અને પછી એને એમ થાય કે હે ભગવાન, હું આવી બદસુરત જિંદગી જીવતો હતો. અને તો પછી તલાક 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 કહી અને બદસુરત જિંદગીથી નાતો તોડી નાખે અને એનું ભલું થઈ શકે. પણ મોહરૂપી કાજી એ બાપ આવું ઈચ્છતો નથી. જો કથામાં ગયા તો મોહ મટવાનો પાકું, પણ એ કથા બિનું સતસંગ અને હરિકથા, અને તા બિનું મોહન ભાગ. અને જ્યાં સુધી મોહ નહીં મટે, મોહ ગયે બિનું રામ પદ હોય ને દ્રઢ અનુરાગ. આ કથા હકીમ બનીને આપણા જીવનમાં આવી છે.